અહીં આપેલા બે સમીકરણનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવાનો છે. તો આદેશની રીતમાં જે બે સમીકરણ આપેલા હોય છે તેમાં કોઈ પણ એક સમીકરણ હોય છે તેમાં એક ચલ છે એને સૂત્રના કરતા કરવાના હોય છે. તો અહીં બીજું સમીકરણ છે, તો બીજી સમીકરણની અંદર જોઈશું કે બીજા સમીકરણની અંદર આપણે જોઈશું કે આપણે જે x છે એને આપણે સૂત્રના કરતા કરીશું. માટે આ જે સમીકરણ છે તેને લખી શકીએ x બરાબર 4 અને આ -y બરાબરની આ બાજુ આવશે તો થશે +y. હવે આ જે x ની વેલ્યુ છે એ x ની વેલ્યુ આપણે સમીકરણ નંબર જે પહેલું આપેલું છે એની અંદર આપણે મૂકીશું. માટે લખી શકાય x ની કિંમત સમીકરણ સમીકરણને નામ આપી દઈશું સમીકરણ નંબર 1 અને આને કહી દઈશું સમીકરણ નંબર 2. આ જે x ની કિંમત આપણને મળી છે એ x ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીશું. x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા માટે અહીં જે સમીકરણ છે આપેલું છે એની અંદર આપણે x ની કિંમત મૂકવાની છે. તો x છે તો x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 4 y. લખી શકાય 4 y એની બાજુમાં છે +y એના બરાબર 14. માટે 4 y કેટલા થશે 2y એના બરાબર 14. માટે 2y બરાબર લખી શકાય 14 અને આ +4 બરાબરની આ બાજુ જશે તો થશે -4. માટે 2y બરાબર મળશે 14માંથી 4 જશે તો બાકી રહેશે 10. માટે લખી શકાય y બરાબર 10 અને આ 2 બરાબરની આ બાજુ જશે એટલે કે અહીં ગુણાકારમાં છે, આ બંને વચ્ચે ગુણાકાર છે તો અહીં આવશે ભાગાકારમાં અને લખી શકાય 2 પંચા 10. માટે yની વેલ્યુ આપણને મળશે 5. હવે આ જે yની વેલ્યુ મળી છે એ yની વેલ્યુ કોઈ પણ આપણે એક સમીકરણમાં અંદર મૂકી દઈશું તો આપણને xની વેલ્યુ મળી જશે. આપણે આ જે સમીકરણ છે એની અંદર આ yની વેલ્યુ મૂકી દઈશું તો લખાશે x બરાબર 4 y. yની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 5. માટે x બરાબર લખી શકાય 5 ને 4 કેટલા થશે 9. તો મિત્રો આ જે બંને સમીકરણ છે બંને સમીકરણ માટેનો ઉકેલ આપણને x બરાબર 9 મળશે અને y બરાબર 5 મળશે. એના પછીનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન s - t બરાબર 3 s/3 + t/2 બરાબર 6. તો સૌથી પહેલાં જે આ બીજા નંબરનું જે સમીકરણ આપેલું છે તેને આપણે સરળ રીતે લખી દઈશું. માટે આ જે બીજું સમીકરણ છે તેને લખી શકાય અહીંયા ક્રોસ ગુણાકાર થશે. s નો 2 સાથે ગુણાકાર અને 3નો t સાથે ગુણાકાર થશે અને નીચે 3 અને 2નો ગુણાકાર. તો જોઈએ s અને 2નો ગુણાકાર થશે 2s + 3નો t સાથે ગુણાકાર થશે 3t એના ભાગ્યા 3 અને 2નો ગુણાકાર 3 દુ 6 એના બરાબર 6. માટે લખી શકીએ 2s + 3t બરાબર, હવે નીચે જે ભાગાકારમાં 6 છે એ બરાબરની આ બાજુ જશે તો 6 જોડે ગુણાકારમાં જશે તો 6 × 6 = 36. માટે આપણને બીજું સમીકરણ આ રીતે મળે. સમીકરણનું નામ આપી દઈએ સમીકરણ નંબર 1 અને આ જે છે એને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આગળ વાત કરીએ એમ આપણે જે સમીકરણ છે એમાં કોઈ એક ચલને સૂત્રના કરતા કરવાના છે. તો અહીં હું સમીકરણ 1 ને લખું છું. સમીકરણ નંબર 1 કઈ રીતે છે s - t બરાબર 3. માટે s બરાબર આપણે લખી શકીએ 3 - t બરાબરની પેલી બાજુ જશે તો થશે +t. તો s બરાબર આપણને મળશે 3 + t. હવે આ જે કિંમત છે એ કિંમત આપણે સમીકરણ નંબર 2 ની અંદર મૂકી દઈશું. માટે લખીએ આ કિંમત આ s ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા. હવે જો આ કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકીએ તો કઈ રીતે લખાય 2 બાજુમાં છે s તો s ની જગ્યાએ શું મૂકવાનું છે 3 + t + 3t એના બરાબર છે 36. માટે હવે આ જે 2 છે એ આખા કૌંસની અંદર ગુણાશે તો 2 નો 3 સાથે ગુણાકાર 3 દુ 6 + 2 નો t સાથે ગુણાકાર 2t + 3t બરાબર 36. માટે શું લખી શકીએ 6 + 2t + 3t કેટલા t થશે 5t બરાબર 36. માટે 5t બરાબર શું લખી શકીએ 36 અને આ જે +6 છે બરાબરની આ બાજુ જશે તો કેવા થશે -6. માટે 5t બરાબર 36માંથી 6 જશે કેટલા બાકી રહેશે 30
માટે મળી શકે ટી બરાબર શું મળશે 30 અને આ 5 છે ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો કે કઈ જશે ભાગાકારમાં અને 5 6 30 માટે આપણને જે ટીની વેલ્યુ મળશે શું મળશે ટી બરાબર 6 હવે આ જે ટીની વેલ્યુ છે એ આ જે સમીકરણ છે એની અંદર આપણે મૂકી દઈશું તો આપણને એસની વેલ્યુ મળી જશે માટે અહીં શું આપેલું છે એસ બરાબર 3 વત્તા ટી તો 3 વત્તા ટીની વેલ્યુ કેટલી મળી 6 6 અને 3 કેટલા થશે 9 એના પછી પ્રશ્ન નંબર 3 બે સમીકરણ આપેલા છે આ સમીકરણમાં આપણે આને સરળ રીતે લખીશું તો લખાય 3x - y બરાબરની આ બાજુ જે 3 છે એ બરાબરની આ બાજુ આવશે તો થશે -3 એના બરાબર 0 એ જ રીતે બીજું જે સમીકરણ છે એને અલગ રીતે લખી શકીએ 9x - 3y અને આ જે બરાબરની આ બાજુ જે 9 છે એ બરાબરની આ બાજુ આવશે તો થશે -9 એના બરાબર 0 હવે આના ઉપરથી લખાય અહીંયા 3/9 -y નો સહગુણક છે -1 -1/-3 અને અચળ પદ છે -3/-9 તો અહીં છેદ ઉડશે 3 તરી 9 ઉપર નીચે બંને બાજુ માઇનસ કેન્સલ થઈ જશે એ જ રીતે અહીં થશે 3 તરી 9 અને માઇનસ કેન્સલ થઈ જશે તો અહીં આપણને શું મળશે 1/3 એ જ રીતે અહીંયા પણ 1/3 અહીંયા પણ મળશે આપણને 1/3 તો આપણને આ બધું શું મળશે સરખું મળશે ઇક્વલ મળશે તો લખી શકીએ ઇક્વલ તો આના પ્રમાણે લખી શકીએ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 એટલે કે આ રીતનું મળે તો આપણને ખબર છે કે આ રેખાઓ કેવી મળશે આપણને સંપાતી રેખાઓ અને જો સંપાતી રેખાઓ મળે તો આપેલ સમીકરણો માટેના ઉકેલ કેવા મળે અનંત ઉકેલ મળશે